ભાવનગરના સાંસદ નીમુબેન બામણિયાએ મંત્રી પદના શપથ લીધા બાદ આપી પ્રતિક્રિયા. જુઓ શું કહ્યું. ભાવનગર લોકસભા સીટ પરથી લડેલા ભાજપના ઉમેદવાર નીમુબેન બામણિયા જંગી બહુમતી લીડ સાથે વિજયી થયા છે. જેઓ પ્રથમવાર સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેઓએ ગઈકાલે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારબાદ તેઓએ દિલ્હી ખાતેથી નિવેદન આપ્યું છે. જુઓ આ નિવેદનમાં તેમણે શું કહ્યું. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારું રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જ્યારે આ મને જવાબદારી આપી છે ત્યારે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બૂથ પ્રમુખથી શરૂ કરી અને ભારતીય જનતા પાર્ટીમાં અનેક જવાબદારીઓ નિભાવી આજે સાંસદ અને મંત્રી તરીકે જ્યારે મેં શપથ લીધા છે ત્યારે હું સૌ કાર્યકર્તાઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વિકસિત ભારતની સંકલ્પના સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં અમે ખૂબ વિકાસના કામો કરી અને રાષ્ટ્રના નિર્માણમાં ખૂબ પ્રગતિ કરીએ અને એવી આપ સૌને પણ શુભેચ્છાઓ આપું છું.